ઉંબાથી નાગરાજભાઈ આહિર અગ્રણી. ઉંબા ગામના ઓમનાથ મહાદેવના મંદિરથી ખેડાઈને જોડતો રસ્તો દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની મહેરબાનીથી, તંત્રની મહેરબાનીથી આ રસ્તો અત્યારે 15 થી 20 ફૂટ 25 ફૂટ પહોળો થઈ ગયો છે. અમારે 7 ફૂટ જ રસ્તો હતો, 7 ફૂટ પણ નહીં. અમારે ગામમાં ગામમાં 32 રૂપિયા ભાવના નાળિયેર કાપતા હતા અને અહીંયા અમારે 16 રૂપિયા અને 17 રૂપિયા નાળિયેર લેવાતા ટ્રાન્સપોર્ટિંગના કારણે. તો અમે સાહેબનો આભાર માનીએ એટલા બધા ખેડૂત કે અમે ખુશખુશાલ થઈ ગયા છીએ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની મહેરબાનીથી, ને તંત્રનો આભાર એટલો માનીએ કે અમારે અહીંયા ખેરાડી સુધી ગામને જોડતો રસ્તો ડિમોલેશનના કારણે થયો છે. ભાઈ આપણે શું સાહેબને આપણને કેટલો ફાયદો થાય? મોટો ફાયદો થાય. અહીંયા આપણને કોઈ કંટ્રોલી હોય, નાળિયેરી હોય તો કેવા લેવા નતા આવતા કોઈ. આજ અમને ખેડૂતને બકાલાથી માંડીને મોટો ફાયદો થાય. તરત આ જાનવરોની બીક લાગતી હતી, એ પણ હવે વાહન આવશે એટલે અમે હાલીને આવીએ એમ ડર લાગતો હતો. હવે અમને કોઈ જાતનો ડર નથી સાહેબની મહેરબાની. આ વિસ્તારના કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ જે કામ કર્યું છે કોઈ 50 વર્ષમાં નથી કરી શક્યું. અમારા બુઝુર્ગો મરી ગયા છે, ઘણા બધા વહી ગયા. લગભગ 40-45 વર્ષમાં અહીંયા રસ્તો કોઈ દી કોઈ ખુલ્લો નહોતો થતો. એ આજે દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની મહેરબાનીથી એક ખેડૂતના દીકરા તરીકે જે એણે સારા વિચારો સાથે જે કર્યું છે કામ, એ કોઈ દિવસ અમે જિંદગીભર ખેડૂતો નહીં ભૂલીએ. કે અમે છે અમારે અહીં નાળિયેરી છે, ગામમાં 32 રૂપિયા ભાવની નાળિયેર કપાતા હતા, એ અહીંયા 16 ને 17 રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી લઈ જતા હતા. જેથી કરીને ટ્રાન્સપોર્ટિંગની કોઈ સુવિધા નહોતી થતી, કોઈ વાહનવાળો અહીંયા નહોતો આવતો. એ જાડેજા સાહેબના ખૂબ ખૂબ ધન્યવાદ. એમ અમારું જાતે માનો અમે બહુ ખુશ છીએ. આ રસ્તો થઈ ગયા પછી આ ભૂસાલે આ રસ્તો થયા પછી બધા ખેડૂતને કેવો આનંદ થયો સાહેબ વિશે, એ બે જણા કયો.